પરબની આરતી છે માં અમર બોલે છે કાઈ નહીં અને હર કોઈ ઝૂંપડી આરતી બોલાય છે કાઈ નો નિયમ છે અને અમરમાં કહે છે તમારા હશે તમને ભસશે અને આસ નહીં આવે એનો વાળ વાકો નહીં થાય કાળની પણ તાકાત નથી એ જે પ્રભુના બાળકો હોય ગુરુના લાલ હોય એની પાસે આવી કે બાપ કાળને પણ સેટું દેવું પડે કેમ કે સદગુરુ છે ને બાપ જેમ લક્ષ્મણજીએ રેખા મારી દીધી હોય અને પછી રેખા વટીને રાવણ જો અંદર ન આવી તો સીતા સુધી તો આપણા સદગુરુ જે રેખા મારી છે એ વટીને કાળ આવી ન કે બાપ પણ આપણે એ રેખા વટીને જો આગળ જાવી કાળના હાથમાં તો કાળ ઝપટ કરી લઈ હા એટલે સદગુરુ જે રેખા મારી દે છે એ રેખા વટી અને કાળના હાથમાં જવાની કોશિશ ન કરવી હા નકર કાળ ઝપટમાં લઈ લઈને પછી તમને છૂટે કો બાપ હા બાકી તાકાત નથી જે અમરમાં કહીશ બાપ અને અમરમાંના શબ્દ કઈ ખોટા ન હોય હા ગુરુ શરણે બેહી ના કીધું છે કે બાબાજી તમારા હશે એ જ તમને ભજી શકશે બીજા નહીં બાકી તો કીડિયારું ભણો છું મારા બાપ જો જ્યાં નજર નાખો ત્યાં નકરું પણ બધાય નો ભજીએ કે બાપ એ તો એના હોય એ જ એને ભજીએ કે એ એને યાદ કરે કાયમ નહીં માટે બાપ એ અમરમાં કહે છે
કાળિંગો આવી ગયો ઉલટા પાકનો લૂટશે અમારી લાજને મર્યાદા. હે બાવાજી, લાજ અમારી નહીં જાય. અમે તો તમારા શરણના દાસ છીએ, તમારા બાળકો છીએ. તમે મારા ભગવાન છો, મારા સ્વામી છો. એ પરમાત્મા, લાજ તો તમારી જાય બાપ. અમે તો તમારા નામનું બાનું પીને બેઠા છીએ. કદાપી કાળિંગો આટો વાઢી જાય, કદાપી અમારી પર ઝપટ કરશે, હે, તો લાજ તમારા નેજાની જાય. હે, હા, એવો આપણે પાવર હોવો જોઈએ, ગૌરવ હોવું જોઈએ બાપ. એવું કઈ અમરમાં કેમ આપણો પણ અધિકાર છે બાપ. જો આપણે એના શરણના દાસ બન્યા હોય, એના બાળકો બન્યા હોય, એના નામનું જો બાનું પહેર્યું હોય તો, હે, બાકી તાકાત નથી. ગમે મહેનત કરે તો થોડા અડીએ કે, હે ભાઈ. હા, પણ વિશ્વાસ હોવો જોઈએ. પણ આપણો વિશ્વાસ ડગ્યા કરી ન મેળાવે. આ ભક્તિ છે, વિશ્વાસ નથી. વસન છે એ પણ એક વિશ્વાસ છે બાપ. એ વસનની કિંમત હોવી જોઈએ, વિશ્વાસ હોવો જોઈએ મને તમને. હા, કેમ કે ખોટું કર્મ કરો, ખોટું કાંઈ કરો તમે જીવનની અંદર, હે, હા, એને બધાને બહાર લઈ લો. જીવનની અંદર મેં સ્ટાર્ટિંગમાં કીધું હળવું થવું હોય તો ગુરુ શરણે વી જવાય. હે, હા, મને તમને વજન એનું લાગે પાપનું. હા, પાપનું પોટલું માથે લઈને જો આપણે આટા માર્યા કરવી બાપ, વજન એનો લાગે છે. પુણ્યનો કોઈ વજન નથી લાગતું. હે, થોડા ખર્ચો કરી લેવો જીવનની અંદર. તમે પુણ્ય કરો છો, હે, હા, એનો કોઈ વજન નહીં લાગે. હા, બાકી તમારે કાંઈ પણ ખોટું થઈ ગયું હોય, કાંઈ પણ કર્મ થઈ ગયું, કાંઈ પણ પાપ થઈ ગયું, કાંઈ પણ ભૂલ થઈ ગઈ હોય, એની તમને ડગલે ને પગલે બીક રહે. અને આ કોઈ બીક ન હોય. દુનિયાના કોઈ પણ શેડે વ્યા જાઓ, સત્યને માર્ગે તમે હાલો અને ધર્મને તમે ધારણ કરી લ્યો તો કોઈ દી તમને કાંઈ બીક ન હોય અને કોઈ દી કાંઈ તમને ડર પણ ન હોય. પણ ક્યારે કે તમે સત્યને ધારણ કરી શકીએ. કેમ કે સત્ય છે ને બાપ, એ હાવ હળવું છે, કોઈ દી પોરો ખાવો જ ન પડે. અને પાપને લઈને જો આટા માર્યા કરો તો મારો બાપુલ્યો ઠાકી જાય, પોરો ખાવો જ પડે. હા, એટલે છેલ્લે શ્વાસા વૈયા જાય છે અને નનામી બાંધે પછી પોરો દઈને મેલી પેલા કાંઈક આમ મોઢું હોય પછી આમ ફેરી નાખે, પોરો દેશે. હા, મારા સાધુડાને ક્યાંય નનામી નીકળીને પોરો નથી દેવો પડ્યો. નનામી નીકળે જ નહીં મારા સંતોની ક્યાંય. હે, એની પાલખી ફરે અને પાલખીને કોઈ સાંભળ્યું કે પાલખી ફરીને પછી પોરો દેવો પડ્યો કે ભાઈ બહુ વજન મેળો લાગવા. હે, અને ઓલે તરત કે ભાઈ આ અમે લઈને જતા વજન બહુ લઈ ગયું. હે, કેમ કે એને એટલો બધો વજન વધારે દીધો એટલે વજન લાગે બાપ. અને મારા સંતો તો ફૂલની જેમ હાવ ફોરા થઈ ગયા હોય, એનું કોઈ વજન ન લાગે. કેમ કે સત્ય છે ને એ તો હાવ હળવું છે મારો બાપુલ્યો, એનું કોઈ વજન લાગે જ નહીં તમને. હે, જેને જેને સત્યના માર્ગે હાલ્યા, જેને જેને સત્ય ધારણ કરી લીધું એને કોઈ વજન લાગ્યો જ નથી બાપ. એ તો જે પાપના પોટલા લઈને ફરે છે એને વજન લાગે છે. એટલે મહાપુરુષો પોકારી પોકારીને કહેશે, સંતો પોકારી પોકારીને કહેશે, સદગુરુ પણ પોકારી પોકારીને કહેશે કે મારો બાપુલ્યો આ પાપનું પોટલું છોડી નાખ. અને એટલે તોરલબાઈ કીધું જાડેજાને, હે જાડેજા, પાપ તારું પ્રકાશ ને ધર્મ તારું સંભાળ લે બાપ. પાપનો પોકાર કરીને આ પોટલું છોડી નાખ, હે, તો તું હળવો થઈ જાય. પણ આપણે છોડવું જ નથી. એ કે ભલે ઘડીક વજન લાગે. તમને કદાચ આમાં એટલા વ્યક્તિ બેઠા એમ કીધું હોય કે આશ્રમમાં તમારે જે ઉપડે એટલી વસ્તુ લઈને વૈયા જાઓ, હે, તો તમે વધી વધીને કેટલું ઉપાડી શકો? વધીને 5 મણ ઉપાડી શકો. અને એ ઉપાડીને તમે કેટલા કિલોમીટર જઈ શકો? એ વજન લાગે ને તમારે પોરો ખાવો જ પડે, મૂકવું જ પડે એટલું બાપ. હે, અને આ આખી રાત આવશે સવારે 4 વાગ્યા સુધી. કદાચ ગમે એટલું લઈ લો, તમારી જોડીમાં ભરી લેવાની છૂટી. જો આનો એક વજન લાગે તો માનજો કે આ પરબનો પીલ લાગે. હે, જો આનો વજન લાગે તો, હે, એ મારો બાપુજીઓ તો અમરમાં લાગે જો આનો વજન લાગે તો. પણ આ ઉપાડી એકો તો આને પડકે પડ્યું નહીં લેવા દેતા. સવારે પાછો અહીં મૂકીને નહીં જતા, લેતા જજો થોડું થોડું જેટલું લેવાય ગયું. એટલે સવારે ઘણા ઘણા ખખડીને હાલતા હતા, હાલો લ્યો તો એવા જાય. એટલે લેતા જજો બાપ, આનો કોઈ વજન નહીં લાગે. હા, એટલે બધી વસ્તુ સમજ્યા જેવી છે. ગુરુ મારા સુયા રે સુરૈયા સુખ પાલમાં
સેવી તમને ભજશે. સટક રે લઈને સડજો ઘોડ લે રે. ગુરુ મારા સટક રે લઈને સડજો ઘોડ લે રે. લીલુડા જગુયા નિશાન રે પરબના પી. તમને ભજશે. આસનો આવે લગાર રે પરબના પીર. એથી બાવા તમારા હશે તમને ભજશે. આમાં અમારે કીધું કે બાબાજી સટકજન ખોલને સર્જ્યું. ક્યારેક કીધું પરબથી બગસરા 12 ગાવ થાય માં જોડી ફેરવા ગયા હતા. પાછળ જયારે ઘોડા દોડવા અને ત્યારે પેલો શબ્દ કીધો કાળિંગો આવ્યો છે ઉલટા પાકનો લૂંટશે મારી લાજ ને મર્યાદા. હે બાબાજી આ ઘોડા આંબી જા તો અમરની શું દિશા થાય? પણ તાકાત નથી ઘોડાનો આંબી કે બાપ. કેમ કે સત્યની જે તાકાત છે, દેવીદાસ બાપુની જે તાકાત છે, નકળંગ ધણીની તાકાત છે કે કોઈથી ઘોડા આંબી ન કે બાપ. પછી બીજા શબ્દમાં કીધું સુઈ રે સુતા સુખ પાલમાં ગઈ. બાબાજી જરાક જાગીને જોવો તો ખરા કે મારી દિશા શું છે. અને ત્રીજી કડીમાં કીધું સટક દિન ઘોડને સર્જ્યો વાર નહીં લગાડતા લગાડતા તો પરબ આવી ગયું બાપ. અને લીલુડા ઝબકે તમારા નિશાન. જે નિશાન ઉપર વિશ્વાસ હોય તો હજી દેવીદાસ બાપુના અમરમાં જ્યાં સમરો ત્યાં આવે છે બાપ. હમણાં એક સત્ય વાત કરું. આ ઝૂંપડી દેવીદાસ બાપુના અમરમાં નહીં બાપ. પ્રભુનું બાનું પીરુસ બાપ એનો દાસ સૌ ટેલીઓ સૌ મારા બાળકો છે. ગોરસ ગામના દીકરીને સાંભળીને રોગ ફોડલા થઈ ગયા હતા. ફોડલા દવા ખૂબ લીધા. સાક્ષી ખોટી વાત નથી કરતો, વખાણ નથી કરતો. હા પણ સત્ય તમને બતાવું છું. દવા લઈને ઠાક્યા ન હારું થયું ત્યાં બેઠા બેઠા મેં કીધું હતું જો તમે પરબના નામનું બાનું પહેર્યું હોય અને તમને અમરમાન દેવીદાસ બાપુ પર વિશ્વાસ હોય આજથી દવા બંધ કરી ગયો અને ખાલી એની ટેક લઈ ગયો કેમ પરબે પગે લાગી જવું. ત્રીજા દિવસે મારો બાપે રોગ મટી ગયો. હા એ અમરમાન દેવીદાસ બાપુ. અરે મારો બાપુ દેવીદાસ બાપુ તો સમાધિ લેવા ટાઈમે વસન રહી ગયા છે કે સૂર્ય ચંદ્રન માં ધરતી રહે ત્યાં સુધી કાઠિયાવાડમાં રક્તપિત્ત રોગ નહીં આવે બા. હા તો મને તમને જો વિશ્વાસ હોય, ભરોસો હોય પ્રભુના પીર ઉપર, માં અમર ઉપર, તાકાત નથી કે આપણને રોગ અસર કરીએ કે રોગને પણ હટી જવું પડે બાપ. એ પ્રભુની પીરાય છે. આ ખોટા વખાણ નહીં કરતા તો સત્ય વાત કરી દઉં છું. આ તો હમણાંની સત્ય ઘટના. એ મારો બાપુ યો એટલે આ ઉજાગરા કરીને, ઉજાગરા નથી આ તો જાગરણ છે. એટલે એના નામ ઉપર લીલા લહેર કરવી છે. હા નકર થાય ગયા. આ સત્ય વાત કરી દઉં છું. અને એટલે જ એને યાદ કરવા પડે બાપ. નકર જન્મ લીધો બીજા કુળમાં હે બાપ. અને ભેગ ક્યાં પહેર્યો પરબનો યાદ કોને કરું છું? અમરમાન દેવીદાસ બાપુ. કેમ કે એ જ મારી માં, એ જ મારો બાપ છે. એ મારી માટે બધું ઈ છે. બાકી કાંઈ છે નહીં. એના વિશ્વાસ જિંદગી જીવેલા છે. હા અને એની ઉપર વિશ્વાસ છે એ બાપ આજે એટલે આ બધા આવે છે અહીંયા.
એ વિશ્વાસના આધારે એ મને જે વિશ્વાસ છે એવો વિશ્વાસ તમે પણ કાયમ રાખજો. હું તો કદાપી આજ હો નો કાલ હો આ સૌ કદાપી કાલ ન હો, પણ જે તમને નામ સમરણ આપ્યું છે, જે તમને નેજાનું નિશાન આપ્યું છે, પરબના પીરનું જે નામ આપ્યું છે અમરમાન દેવીદાસ બાપુ, મારો બાપુયો, એ નામ ઉપર ખાલી વિશ્વાસ રાખીને જીવો ને તોય તમારી સ્વરાશી છૂટી જાય, તોય તમારે નહીં જવું પડે સાહેબ. પણ જો ભરોસો રાખજો, હા ખાલી નામનો તમને આધાર મળ્યો છે ને નામ ઉપર જો તમે જિંદગી જીવી શકશો તોય તમારે સોરાસી નહીં જવું પડે, તોય ઓલો બાવો તમને સોડાવી લે બાપ. એ પરબે બેઠો પીર ભારી, ઈ છે સેસાઈ અવતારી, એ અમને મળ્યા છે ગુરુ સેસાઈ કરશનદાસ બાપ. એની ઉપર ભરોસો રાખજો બાપ, એ સોડાવી લે. મને તમને બધાને પણ વિશ્વાસ હોય તો હા. અને સોતી કડીમાં માં અમર કહી છે, પહેલા ને કારણે તમે યાદ પ્રગટ્યા રે. બાવાજી પહેલા ને કારણે તમે પ્રગટ્યા કૃષ્ણો કીધો રે સહારા રે. પરમના પીર બાવડી દાદાની ગુરુ મારા બાવાજી હજી બાવા તમારા શેરી તમને ભજશે બાવાજી. એવા 999 શિર તમે પૂર્યા રે બાવાજી. તમે 999 શિર તેથી પૂર્યા રે બાવાજી. તમે પાટીને દાસી તમારી પહેલાને કારણે તમે પ્રગટ્યા. હરણા કૃષ્ણ સહાર કર્યો, 999 શિર પૂર્યા, એક એક તાતણાનો હિસાબ તમે આપ્યો. તમારા બાપુ જો એ તમારા હતા ને તમારા નથી, એવું કેવું પડે છે. અમરમાં કેમ કહી દીધું એની માટે તમે આવ્યા, એક એક તાતણાનો હિસાબ આપ્યો, તમારી માટે કેમ ન અને આવવું જ પડે બા. હા જેમ ત્યારે આવ્યા ને અટાણે આવે છે, અટાણે છે, પણ મને તમને વિશ્વાસ હોવો જોઈએ. અને એ અહીંયા છે ને તઈ આ લેર લૂંટવી છે બા. એ જો અહીંયા ન હોય ને તો આ લેર આપણે લૂંટીને આપણે તાકાત નથી કે આ બોલી એકાય ગાય એકવી, આ શબ્દ પણ ન નીકળે બાપ. આ તો એ બોલાવે છે અને બોલવી છે, એ ગૌરાવે ને ગાવી છે બાપ. એ આનંદ કરાવે છે ને આનંદ કરવી છે.
પ્રહલાદને કારણે પ્રગટ્યા એમાં આપણી માટે પ્રગટ્યા છે, આપણી માટે તૈયાર છે. એક સેકન્ડ વાર નથી લગાડે, પણ આપણો જો વિશ્વાસ હોય તો આવવું જ પડે. જ્યારે જ્યારે ભક્તો યાદ કર્યા ત્યારે એને આવવું જ પડ્યું બાપ. પણ હાસા ભાવ ને હાસા પ્રેમથી જો યાદ કરે તો એટલે ખાલી હગાવાના મોબાઈલ કરો તો આવે છે ને, ભગવાન નો આવે. મિસ કોલ મારો તો હામો ફોન કરે હગાવાલા, તો પછી આ તો ભગવાન છે મારા બાપજી, ત્રિલોકનો નાથ છે, આપણો સ્વામી છે, આપણો નાથ છે, એ કેમ ન આવે? પણ આપણને મિસ કોલ મારતા આવડતું જ નથી મારા બાપજી. પહેલા પ્રથામાં આપણે ભગવાનને મિસ કોલ મારતા, બીજે મિસ કોલ માર્યા કરીએ છીએ. બાકી ભગવાનને જો મિસ કોલ મારો જ આવવું જ પડે, એમાં કોઈ છુટકારો જ નહીં. હા, એટલે આવે નો આવે એમ નહીં, જેમ અમરમાં કીધું ને આવ્યા ને એમ આવે. હા, પણ એ આપણો વિશ્વાસ, આપણો ભાવ, આપણો પ્રેમ હોવો જોઈએ. એટલે આ વિદુરની ઘરે લુખી ભાજી ખાઈ ગયો બાપ કાળિયો ઠાકર. એટલે આ ગરબ હેઠા નાખી દીધા, સાયલું ખાઈ ગયો. વિચાર તો કરો, સબરીના હેઠા બોર ખાઈ ગયો. નગર સબરી જાતની ભીલડી હતી બાપ. પહેરવા વસ્ત્ર નતું, રહેવા સારું ઠેકાણું નતું. છતાં સાખી સાખીની માં બોર આપતી હતી, પ્રમાદમાં જમતો હતો. એટલે આપણે લાડવા બનાવી તો કદી વાસ લેવાય નથી આવતો. પણ આપણો એ ભાવ જ નથી. આપણે થાળ ધરવી, પેલા ખાઈ લઈને પછી ધરવી. એ કે સાખી લઈને કેવું બન્યું, એવું ખાવા હાટું બનાવ્યું. એ કે ટેસ્ટ આવવો જોઈએ. મારો બાપુ લ્યો, પ્રસાદ કોઈ સખાય નહીં, અને શાખો તો કોઈ પ્રસાદ ન કહેવાય. પ્રસાદ ને કોઈ શાખવાના આવે ને, આ સત્ય છે ને શાખવાના આવે. આ સત્ય છે, પ્રસાદ જ છે. આપણા સદગુરુ ભગવાનનો આ પ્રસાદ છે, આનું કોઈ શાખવાનું આવે. અને જેટલા શાખવા મળ્યા ને, જેટલા ટેસ્ટ લેવા મળ્યા, એ હજી ટેસ્ટ લઈ છે. ઉંદરડા બને, ખીલખોડા બને, ગુરિયું કાઢ્યા જ કરે, ટેસ્ટ જ લે છે. ઉંદરડા ને ઘરમાં ટેસ્ટ લીધા કરતા, એમાં આપણે પણ ટેસ્ટ જ લેવો પડે. હા, એટલે આમાં શંકા ને સંશય ન હોવો જોઈએ બાપ. આ ભક્તિનો માર્ગ એ છે. આ તો પ્રસાદ, પ્રસાદ સમજીને ગમે એવું આવ્યું ખાઈ લેવાય. એ મારો બાપયો પરબનો તો એવો નિયમ છે કે ખવડાવીને પછી જ ખાવું. ખરાબી ભૂખ્યા રહી જવી ને તો એ પોહાય. બાકી આપણે આંગણે અતિથિ દેવ ભવ આવ્યા હોય, એ ભૂખ્યા તો રહેવા જોઈએ. હા, એ ખાઈ લે, એ ધરાઈ લે, પછી આપણે ખવાય વધ્યું હોય નકર ભૂખ્યું રહી જવાય. હા, અને તોય મારો બાપલ્યો અમૃતનો ઓટકાર આવે. એ આપણે તો ખાવાનું હાસું આ છે, ઓલા રોટલા ને ખાવાના. આપણે જો પરમના બાળકો બન્યા હોય તો આપણે રોટલા ખાવા હાટું કંઠી થોડી પહેરી છે. અહીંયા આપણે ભેગા થઈ, હું મિષ્ટાન ખાવાનું ભેગા થઈ બીજી હાટું ઉજવીશ. તો મારા બાપને મારી માને યાદ કરવા માટે બીજ ઉજવીશ બાપ, ખાવા હાટું નહીં. અને ખાવા હાટું બીજમાં કોઈ આવવું નહીં. હા, નકર ઓલા આવતા કૂચરા બનશો ને, ઘરે ઘરે બટકા માગવા પડશે. હા, વાસું કહું છું. પાછા બટકાય માગશે, બટકું નહીં મળે, ધોકો જ મળશે. પાછી છૂટા જ મારે. કૂચરું આવ્યું ને છૂટો ઘા કર્યો નથી. હા, એટલે આપણે તો માને બાપને યાદ કરવા માટે આ કરી રહ્યા છીએ બધું. હા,
એ બાવા દેવળી પ્રતાપે અમરમાં બોલ્યા સેવકોની લેજો ને સંભાળ રે પરમના પુત્રીરા એથી બાવા તમારા શ્રી તમને ભજશે છેલ્લો શબ્દ એવો કીધો માએ કે દેવંગી પ્રતાપે અમરમાં બોલ્યા બાવાજી તમારા સેવકોની લેજો સંભાળ નકર તો એવું ન કે મારી એકની સંભાળ લીધા કરજો બીજા કોઈ નહીં લેતા હા પણ એવું ન કીધું બાપ સમદ્રષ્ટિ હતી બાપ કોઈ સ્વાર્થ નહીં કોઈ ભાવ ભેદ નહીં છોડો એટલે કીધું દેવીદાસના આંગણે આવે વરણ અઢાર પાણી પીવે પરબ તાણા તો મટી જાય અંતના વિખવાદ બાપ દેવીદાસના જે બાળકો બન્યા હોય માં અમરના બાળકો બન્યા હોય એનામાં કોઈ દી વિખવાદ ન હોવો જોઈએ વાદ વિવાદ ન હોવો જોઈએ બાપ તો જ માનવાનું કે દેવીદાસ બાપુના અમરમાંના બાળકો છે બાકી તો વાતો ખાલી કે ગમ પરબની કંઠીયું પહેરી છે અને એટલો બધો વાદ વિવાદ હોય ને નાખોડા જ ફૂલાવતા હામાં મળે ને સતદેવીદાસ દેવીદાસ એટલે એ તો હરખું હોય એમાં તને શું વાંધો છે હા કેવું કીધું પાણી પરબનું પીવે તો અંતનો વિખવાદ મટી જાય એને બદલે વિખવાદ વધતો જાય કોઈ પણ ગુરુના બાળક હોય એના વિખવાદ ન હોવો જોઈએ વાદ વિવાદ ન હોવો જોઈએ જો તમને સદગુરુનો શબ્દ અડ્યો હોય ને એના વસન ઉપર તમને કિંમત હોય તો હા એ મારા બાપુજીઓ જેના નસીબમાં જેટલું હોય એટલું મળી જાય આપણે નક્કી કરી લેવાનું આપણા નસીબમાં જેટલું હશે એટલું આપણા ગુરુ મહારાજ આપણને આપી દે એ વિશ્વાસ રાખીને શરણે બેસી જવાય હા બાકી લોસો લેવા ગુરુ શરણે ન જવાય આ તો કે બાપુ આશીર્વાદ આપીને કંઈક પૈસાવાળા થઈ જવી ફોર વ્હીલું મરી ફેરવવા તો બાપુ પાસે સાયકલ નથી હારી બાપુ તો ભાડે નહીં હા અહીંયા ગુરુ શરણમાં જવું હોય તો આ બધું મૂકી કોઈ આશા કોઈ ઈચ્છા ન હોવી જીવનની અંદર હા એટલે આપણે જેવી લાયક બનવી ત્યારે મારો બાપુઓ અવશ્ય મળી જાય માગવું ન પડે પણ આપણે લાયક બનવું પડે આજે ધર્મ છે ધર્મના લાયક બની જાવી આજે એ તો દીન દયાળુ છે પરબનો પીર છે બાપ એ દય જ દે એ મારો બાપુઓ માસ ને એ ભૂખ્યા ઉઠાડે ખરા પણ ભૂખ્યા કોઈ હોરાવે નહીં એ આપણી અમરમાં છે મારો બાપુઓ એ થોડી આપણે ભૂખ્યા રહેવા દે બાપ એ કોઈ દી કાળના હાથમાં ન જવા દે હા ત્યાંથી આપણને છોડાવી જ લે પણ એ વિશ્વાસ આપણે બંધાવવો પડશે એ વિશ્વાસ જ્યારે બંધાઈ જાય તેથી અવશ્ય મળી જાય પણ વિશ્વાસ બંધાય તો આ ચોખ્ખો શબ્દ છે ને બાપ ઉઠાડા કરા ભૂખ્યા પણ હોરાવે નહીં ગમે ત્યાંથી લઈ આવીને ખવડાવે ખરા હા કે મારું બાળક ભૂખ્યું રહી ન હોવું જોઈએ બાપ માવતર ભૂખ્યા થઈ જાય પણ બાળક ભૂખ્યા ન રહે હા આપણે કેવું સાનિધ્ય મળ્યું મને તમને ગૌરવ હોવો જોઈએ મને તમને પાવર હોવો જોઈએ આખું અવડી મોટી પૃથ્વી છે નવખંડ ધરતી એ ભાઈ એમાં કેટલા તીર્થધામ છે ગંગા જમના સરસ્વતી હરિદ્વાર કાશી વિશ્વાનંદ કેટલા ધામ છે એ ભાઈ હા કુંભના મેળા 4 જગ્યા પર ભરાય છે કેવા કેવા ધામ છતાં એટલું જ ખાલી એક નક્કી કરવાનું છે કે પરબે મીંડોળું કામ છોડવા આવવાનું છે બીજે ક્યાંય કેમ નહીં હે ભાઈ આટલી મોટી ધરતી મૂકી અને પરબે મીંડોળ હું કામ છોડવા આવવાનું છે ખાલી એટલું જ એક નક્કી કરવાનું છે પરબ શું છે ત્યાં કઈ કમાઈ પડી છે હું ત્યાં પડ્યું છે કે ત્યાં પરમાત્મા કાળિયો ઠાકર બાપ મીંડોળ ત્યાં છોડશે અને ત્યાં ગદ ભેગી થાય
અને ન્યા ગજ ભેગી થાય પાટ મંડા હે ત્યારે જુનાગઢ સવરા મંડપે બાપ અદિયા કહેતા બકરી હજી પથ્થરની થઈને પડી છે એ તેદી હાજી થાય એ ક્યારેક પરબે મીંડોળ છોડશે ત્યારે ત્યાં સુધી નહીં. હા એટલે એ એટલું નક્કી કરવાનું છે પણ આપણે બીજે માથા માર્યા કરી વાયડુમાં માથા મારવી. હા આ વસ્તુ સમજ્યા જેવી છે. ઠેકાણે જ્યાં છે ત્યાં ઠેકાણે પડી જાવ એટલે અવશ્ય મળી જાય પણ પાત્ર બની જવી તો. 1000 મણ કપાનો ઢગલો પડ્યો રૂનો 1000 મણ રૂનો ઢગલો એને હળગાવવા માટે કે 10 મણ કે 1000 મણ અગ્નિ નો લાવવી પડે. 1000 મણનો ઢગલો હોય કપાનો પણ એક સિંગારી કાપી એક સિંગારી ખાલી મડી જાય આજે 1000 મણ રૂનો ઢગલો છે ને બાપ બળીને ખાક થઈ જાય. એમ સદગુરુનો શબ્દ છે બાપ એ એક સિંગારી છે અને આની અંદર કપા ભર્યો છે એટલે બધો એ બળીને ખાક થઈ જાય. એક જરાય નો રે એકદમ ચોખ્ખું કરી દે પણ આપણે સિંગારી અડવા દેવી તો. પણ આપણે એટલું બધો પડદો આડો મૂકી દીધો ને સિંગારી અડતી નથી. વરાળે નથી આવવા દેતા વરાળે બોલો સિંગારી ઠીક વરાળે સીટી દેવી છે. હા આપણે એ ઊપ નથી જોતી આપણે જે ઓલી ઊપ મળી ગઈ એ બરોબર છે કે હા એ ઊપ લીધા કરો. સદગુરુના શબ્દ રૂપી સિંગારી છે એ ઊપ નથી લેવી એ સિંગારી નથી અડવા દેવી. હા જે 84માં જવાની ઊપ આપણને મળી છે એ ઊપ લીધા કરો 84માં ધક્કા ખાધા કરો. અને છેલ્લો શબ્દ માં અમર કહેશો બાબા તમારા શ્રી તમને ભજશે મેં તો સીધા રે જાણીને તમને સેવ્યા. ઘોડા નો આવ્યા પરબે પૂગી ગયા અને પછી માં અમરા બોલ્યા. હા શરણમાં બેહી મેઘલી રાજ જામેલી હતી બાપ અને દેવીદાસ બાપુના શરણમાં બેહી જાઓ અને ચંદ્રમાં 16 કલાક ખીલેલો હતો. અને ત્યારે માં અમર કહેશો મેં તો સીધા રે એ જાણીને તમને સેવ્યા જે મારા રુદિયામાં દિવસ ને રાત એ જીવન મને યાદ જાગ્યા. બેની ને તો પ્રેમ ના પાટ પુરાવ્યા. આપણો અસલ રાગ છે ઢોળનો રાગ. ઢોળ આપણી માવડીઓ પેલા ઢોળ ગાયું અહીં રાગ. બેની ને તો પ્રેમ પાટ પુરાવ્યા પાટે પધારા જોને નકલંગ દેવી દાસ જીવન ભરેને જાગ્યા. અને પાટ પધારા કઈ પધારા જોને નકલંગ દેવી દાસ જીવન ભલે યાદ જાગ્યા.
મારા રુદિયામાં દિવસ ને રાત રે બાવાજી મેં તો સીધરે જાણીને તમને સેવ્યાજી રે બાવાજી પ્રેમનો પાઠ પુરાવ્યો પાટે પધાર્યા નકળંગ દેવીદાસ પ્રેમ પ્રગટ થઈ ગયો ઘોડા નો આવ્યા ને પ્રેમ પ્રગટ થઈ ગયો બાપ પ્રેમનો પાઠ પુરાવ્યો પાટે પધાર્યા નકળંગ દેવીદાસ જીવન ભલે જાગ્યા મારી અંદર જે આત્મો સી જાગૃત થયો હોય તો હે ગુરુ મહારાજ તમે મળ્યા પછી તમે જે કાંઈ દયા કરી પછી જાગ્યું ન કરતા હુતેલો જતો બાપ હે હા જેની જેની માથે સદગુરુ દયા કરે જેની માથે સદગુરુ કાંક મેર કરે બાપ ઈ જાગ્યા બાકી હજી હુતા છે કાંઈ નહીં વાગે એ જાગવું હોય ને તો ગુરુ શરણમાં વૈયા જાજો બાપ કોઈક સંતને શરણે વૈયા જાજો તો જાગી જાઓ નકર નહીં જાગો હે કેમ કે જગાડવાની સાવી એની પાસે છે તાળું લાગેલું છે હા એની સાવી કોની પાસે સદગુરુ ભગવાન પાસે સદગુરુ ભગવાન જ્યાં સુધી નહીં મળે એ દયા નહીં કરે ત્યાં સુધી આ તાળું નહીં ખુલે કેમ કે આ તો તલભર તાળું અને રસભર ખુશી છે એ આપણી તાકાત નથી કે આપણે ખોલીએ અને કદાચ આપણે બળે સડી જવી તો તાળું ખુલે નહીં તૂટી જાય અને ઘણાના તૂટી ગયા છે બળે સડ્યા પછી હજી તાળા તૂટે એવી રીતે બળે ન ચડવું સદગુરુ શાન બતાવે અને એની સાવી એની પાસે હોય એ ખોલે ત્યાં ખોલાવી લેવાય તાળું બાકી આપણે હાથે ડાયું થઈને તાળા ખોલવાનું બે મેં તો કરુણાના કળશ પાયા પાટે પધારા કાઈ જશો ને વરદાન એ જીવન ભલે ને યાદ જાગી બાવા સીધરે જાણીને તમને સેવ્યા અને મારા રુદિયામાં દિવસ ને રાત રે જીવન ભલે યાદ જાગ્યા રે એ બાવા સીધરે જાણીને તમને સેવ્યા રે सूर्य तो उगे से हाथ में से सूर्य तो उगे से हाथ में से सिद्ध सूर्य ने कहवाय છે પણ सूर्य तो उगे से हाथ में से પણ હે બાવાજી મેં તો દિવસ ને રાત મારા હૃદયમાં તમને રાખી લીધા છે હે જેમ અમરમાં કહેશે મેં હૃદયમાં દિવસ ને રાત રાખ્યા હે બાવાજી સિજરે જાણીને તમને સેવી લીધા એમ હું તમે પણ જેમ કહી એકવી અને હું તમે પણ હૃદયમાં દિવસ ને રાત ગુરુ મહારાજને રાખી એકવીને એક ક્ષણિક વાર સેટા ન જવા દેવી હે તો આ જાગૃત થાય તો આ જાગે નકર નહીં હે પણ આપણે તો શરીરને ગુરુ માનીને બેઠા છે અને અમરમાં તો બાપ પ્રકાશને ગુરુ માની લીધા હતા કેમ કે પ્રકાશ આની અંદર છે હે હા પ્રકાશ છે એ જ પરમાત્મા પોતે છે હે અને પરમાત્મા છે એ જ પોતે સદગુરુ ભગવાન છે પણ જો સમજાય તો હે હા સતિયુ સમૈયા એ કરો ને
बादशाह धुंधड़ी में धारो धुंधड़ी में तो धारो पिराणी तारो ए बाबाजी तारो ए हवे तो ज़ाहर परसो भालो ए परब वाला फिर बादशाह धुंधड़ी में धारो अपना सुजे ए पत्थरा ने पूजे यानी आखड़िए अंधारो अरे भाई अपना सुजे तोला पत्थरा ने पूजे यानी आखड़िए से अंधारो अरे अंतर ज्योति ए अलगी करी दे अंतर ज्योति बाबा ए अलगी बालो ए परबवा फिर बादशाह धुंधड़ी में धारो धुंधड़ी धारो धारो ए पिराणी तारो ज़ाहर परसो होए भालो परबवाला 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 फिर बादशाह धुंधड़ी में धारो हमारी फरमाइश ना हो बीजा ना हो આપના સુજે પથરા પૂંજે ની આખડી અંધારો એવું કીધું આ શબ્દની આપના સુજે કે અંદર ખોળ ન કરીએ કે ક્યાં સુધી સમજાય નહીં અને સમજવા માટે અને જાણવા માટે બાપ અંદર ખોળ કરવી પડે અંદર ઉતરી જવું પડે જે અંદર ઉતરી ગયા જેનો માયલો રંગાઈ ગયો બાપ એની આખડી અંધારો નથી બાપ એને બધું દેખાઈ ગયું અને એને દેહ ભાન થઈ કહેવાય હા અને એને સભાન થયા કહેવાય એને કટારી અડી કહેવાય મેડમની સદારી લાગી મને કલેજે કટારી લાગી પણ ક્યારે લાગે કે અંદર ઉતરીને તપાસ કરે તો જેને જેને અંદર ઉતરીને તપાસ કરી બાપ એને જ આ શબ્દ અડી ગયો એને કટારી લાગી બાકી બધાને નથી લાગી એટલે કીધું આપના સુજે પથરા પૂંજે એની આખડી અંધારો અંતર જ્યોતિ તમે અળગી કરી અને તમે દીવડિયા હિતને બાળો એમ હા તમારી અંદર જે જ્યોત જગે છે એની જ્યાં સુધી તમને ઓળખાણ નહીં થાય એના દર્શન તમે નહીં કરી શકો ત્યાં સુધી બાપ તમે સોરાશી નહીં શીખો હા આખડી અંધારો કે બીજું કઈ વસ્તુ નહીં જ્યાં સુધી પોતાના દેહની ભાન નહીં થાય કે મારો ધર્મ હું છે કોણ સૌ મારી અંદર હું વસ્તુ છે એની જ્યાં સુધી ઓળખાણ નહીં થાય એની જ્યાં સુધી ભાન નહીં થાય ત્યાં સુધી આખડી અંધારો છે બાપ આપણે એમ લાગે કે હું જોઉં છું પણ હું જોઈશ આપણે વિષયની દુનિયામાં બધું જોઈ રહ્યા છે પણ વિષયથી હારા મોળું બે વસ્તુ જોઈ ખાલી કા હારું કા મોળું સાંભળવી તો હું સાંભળવી કા હારું કા મોળું ખાવી તો હું ખાવી કા હારું કા મોળું બે જ વસ્તુનો વિષય સુગંધ મળે તો કેવી મળે કા હારી મળે કા નબળી મોળી હા એટલે જ્યાં સુધી વિષયમાં સેવી ત્યાં સુધી આ આંખે કોઈ દી અંતની જ્યોત છે એની ઓળખાય બાપ અંતની જ્યોત ઓળખવા માટે તો બાપ અંતર્જાન થઈ જવું પડે અંતર્જાન થાવી
તો અંતરની જ્યોતની ઓળખાણ થાય. અંતર ધ્યાન ક્યારે કહેવાય? કે દેહ દિશા મટી જાય તો, દેહની પણ ભાન ન રહે તો અંતર ધ્યાન થયા કહેવાય. હવે આપણે બધી દેહની ભાન છે, ખાલી સાણીથી ખીજાઈ ગયા હોય તો મોઢું સડ્યા, એને કેમ સમજી લો કે દેહ દિશા મટી? હે ઓલાને તો કરાવી ગમે એમ કર્યું, પ્રહલાદને ડુંગરા બધી ઘા કર્યો, હે દરિયામાં નાખી દીધો, હે અગ્નિમાં બાળ્યો, હે હા શેલે થંભારે બધ ભરાવી, હે પણ છતાં એને રેખા ફરી નહીં, એના માર્ગ મૂક્યો નહીં બા. હે એને સમજણનું ઘર મળ્યું કહેવાય, એને જ્યોતના દર્શન કર્યા કહેવાય. એ અંતર ધ્યાન થયા કહેવાય બાપ, કે જેને દેહની પણ ભાન નથી, દેહની કોઈ પરવા નથી, મીરાબાઈને ઝેર આપ્યું, હે હા એ અંતર ધ્યાન થયા કહેવાય બાપ. એને દેહ દિશા મટી કહેવાય, એને સદગુરુનો શબ્દ સમજાણો કહેવાય. હે હા આપણે ખાલી કેવી મને સદગુરુ મળી ગયા, સદગુરુ મળ્યા આપણને, પણ આપણે પાછા સદગુરુ નથી મળતા. આપણે જો સદગુરુમાં મળી જાવી તો અવશ્ય મળી જાય બાપ, પણ સદગુરુ ખાલી મળે ન મેળાવે, આપણે એમાં મળી જવું પડે બાપ. પ્રકાશમાં પ્રકાશ મળે તો અવશ્ય મળે. હે આ કાંઈક મેળવવા માટે મેળવવું પડે, મેળવવા માટે મેળવવું પડે, મળે તો જ મળે. જેને જેને મળ્યું હે એને જ બધું મળ્યું, જ્યાં સુધી મળે નહીં ત્યાં સુધી ન મળે. જેને જેને સદગુરુ મળ્યા એને જ કાંઈક મળ્યું, જ્યાં સુધી સદગુરુ નથી મળ્યા બાપ ત્યાં સુધી કાંઈ નથી મળતું. હે બાકી જો એ જ્ઞાની ગુરુ મળે તો મળે. હા કુવામાં હોય તો અવેડામાં આવે, એટલે જ્ઞાની ગુરુ ગોતી લેજો, એમાંથી તમને મને કાંઈક મળે બાપ. હા અને એવા ગુરુની જરૂર છે બાપ. હા અહીંયા કીધું અંતર જોતે અલગી કરીને તમે દીવડિયા જ ને બાળો, ક્યાંય ભટકવાની જરૂર નથી. જે કાંઈ વસ્તુ પડીશ તમારી અંદર પડી છે, પણ મહાપુરુષો સંતો જે સ્થાન બતાવે, જે માર્ગ બતાવે એ પ્રમાણે જો જીવન જીવી શકો, એ પ્રમાણે જો હાલી શકો તો મારો બાપીઓ અવશ્ય મળી જાય. બનાવવાનું મને મારી નહીં બનાવી, હા તો અવશ્ય મળી જાય. પણ સંતો માર્ગ બતાવે, ગુરુ માર્ગ બતાવે એ પ્રમાણે હાલવી શકી તો. હે હા દાસ હમીરાની વાણી છે, શબ્દો પર ધ્યાન દેજો. ધોરાજીમાં બાવે એ ધૂન મસાવીને ખૂબ બતાડો ડારો, અરે ધોરાજીમાં બાવે એ ધૂન મસાવી પછી ખૂબ બતાડો ડારો. 18 વરણ તો એક જ પ્યાલે બાવા બાવા, એ 18 વરણ તો ત્યાં એક પ્યાલે, આયા 18 વરણ એક પ્યાલે. એ નજરે નુરી જન આજ ભાલો, એ પરબ વાળા પીર બાદશાહ ધૂન ધણી મેં ધાર્યો. લયો અરે ધૂન ધણી મેં ધાર્યો પીરાણી તારો, એ પરગટ પરસો ભાલો, એ પરબ વાળા પીર બાદશાહ ધૂન ધણી મેં ધાર્યો. અને ખૂબ બતાવ્યું ડારો. દાસ હમીરાની વાણી નથી પણ ગંગાદાસની વાણી છે. હા મને જરાક શબ્દ મૂળ થયો છે. સોકર કીધું ને કેમ કે બાપુ કેમ હમીરાનું ચૂપ કરી. હા બીજા કલાકાર ગમે એ ગાતા એ ગમે ભૂલ કરી ના ખાલે, પણ અમારથી ન કરે બીજું તો તું કે હા અહીંયા સોકર કીધું ભૂલ થઈ ગઈ જરાક બોલોમાં. હા ધોરાજીમાં ધૂન મસાવી ખૂબ બતાવ્યો ડારો, 18 વરણ એક પ્યાલે નજરે નુરીજીને ભાળ્યો. કહી શકે સાહેબ સેલાણીએ કબરું બોલાવી હતી, જે કબરને સીપીઓ મારે એમાં અંદરથી અમર દેવીદાસ એવા અવાજ નીકળ્યા હતા, મળદા બોલ્યા હતા. હે કબર એટલી એવડી શમશાનમાં એ કબર નહીં, આ દેહ છે આપણી કાયા, મારો બાપુજી કબર જ છે.
સદગુરુ મળે અને સતનામનો સીપીઓ લઈ અને એકાદો સીપીઓ જો મારે તો આની અંદર મળદું પીડ્યું છે હુતેલું એ પણ મરે બોલવા તો સદદેવીદાસ સદદેવીદાસ બોલો તેલા સદદેવીદાસ આ મળદા બોલ્યા કહેવાય હું તમે મળદા જ હતા બાપ પ્રભના પીરની દયા થઈ કાકીને કૃપા કરી એટલે બોલવા મળ્યા નકર આ કઈ ખબર પડતી હે આજથી 15 વર્ષ પહેલા મસાલા મારતો તો કાંઈ ખબર નથી ઠેકીને હાજે પસા ઘા એ ખબર પડતી સોકડી વાકી નથી ને એ ખબર પડતી તરખોણી ફાટ્યું નથી ને એ ખબર પડતી પણ આ ખબર ન પડતી હે હા ત્યારે ખબર જ હતી પણ ગુરુ કૃપા કરી છસાઈ અવતાર મળી ગયા કરશનદાસ બાપુ એને દયા કરીને એવો સતનામનો સીપીઓ માર્યો એટલે કબ્બરની અંદર મળદા મીરા બોલો સાઈ સેલાણી તો 750 બોલાવી હે મારા ગુરુ મહારાજ કરશનદાસ બાપુએ તો 1.25 લાખ બોલાવી નાખી બોલો હે હા જા જો અહીંયા તમે એમ કહો સત દેવીદાસ તો હામાં કહી તો અમર દેવીદાસ એ કબર બધી બોલે હા એટલે અટાણે કબર બોલે છે પણ જો બોલાવા વાળા હોય તો અને સેજ નથી એમ નહીં અહીંયા કીધું ધોરાજીમાં ધૂન મસાવી ખૂબ બતાવ્યો ડારો 18 વરણ એક પ્યાલે નજરે નુરીજન ભાડ્યો એ મારો બાપુયો જરાય સેટો સેજ ની હાવ નજર હામો છે તમણા આડું ડુંગર હે મારીને તમારી હૃદયની અંદર જ બેઠો છે પણ જો એને ઓળખી એકવી ત્યાં પૂગી એકવી તો હે હા પણ એને ઓળખવા માટે ને સમજવા માટે અંતરમાં ઉતરી જવું પડે બાપ અંદર ઉતરી જવી તો અવશ્ય પ્રાપ્ત થાય પણ ગુરુ શાન બતાવે ને ગુરુ માર્ગ બતાવે એ પ્રમાણે હાલવું ડાયરેક્ટ ઉતરવા ન જવું હા નકર પાછો અંતરને બદલે ક્યાં વહી જાય કે નક્કી જ નહીં પછી આપણા ગુરુ આપણને ગોતી નહીં કે આ ક્યાં ગયો ઘણા એમ હલવાઈ ગયા બિચારા એટલે એમ ખોટું હલવાઈ ન જવાનું અંતરમાં ન ઉતરવા જવું અંતરમાં ઉતરવાને બદલે અંદર ઉતરી જવું હાવ હા ખાડામાં એટલે આ તો ખાડામાંથી બહાર નીકળવાની વાત છે ખાડામાં ઉતરવાની વાત નથી અને ઘણા ખરા ખાડામાં જ ઉતારી રહ્યા છે એટલે એવા ઠેકાણે ન જવું ખાડામાં ઉતારે ત્યાં અંતરમાં ઉતારે ત્યાં જવું બાપ ખાડામાંથી બહાર કાઢે અને નિજાતનો માર્ગ બતાવી દે ને એવા ગુરુના શરણ જઈને બેસજો એટલે દુઃખી નહીં થાવ બાપ તો તમારી સોરાશી છૂટશે નકર તો ભટકવું જ પડશે હે હા ધણી મેં ધાયો એ પીરાણી તારો જાહર પરસો આજ ભાડો એ પરબ વાળા પીર બાદશાહ ધૂન ધણી મેં ધાયો સદા કુટુંબી તમે બધાય એ ભેગા મળીને એ હાથે કરીને બવહારો અરે ભાઈ ભગા કુટુંબી તમે બધાય એ ભેગા મળીને હાથે કરીને બવહારો ગંગે વદાસી તો શરણના પ્યાસી અરે ગંગે વદાસી શરણના પ્યાસી એ હવે નેન મેં મિલાયો એ પરબ વાળા પીર બાદશાહ ધૂનધણી મેં ધાયો ધૂનધણી મેં ધાયો પીરાણી તારો આજ ધાર પરસો ભાયો એ પરબ વાળા પીર બાદશાહ ધૂનધણી મેં
પોતાની જે બનાવેલી વાણી છે એ લઉં છું. છેલ્લો શબ્દ એવો કીધો કે સગા કુટુંબી તમે બધા ભેગા મળીને હાથે કરીને બહુ હું કામ મારો છો. ગંગા ઉદાસી શરણના પ્યાસી નૈન મેં નૈન મિલાયું. હા, આપણે બધા હગા કુટુંબી ભેગા થઈ શું કરે? એ જ કરે ને. બસ હમણાં દેવ દિવાળી જાય તો ચાલુ મતો કંકુરથી બાટવા જરૂરી પૌણા ભાઈ ને પછી જે થવું થાય છે. અહીંયા મહાપુરુષ કહે છે હગા કુટુંબી તમે બધા ભેગા મળીને હાથે કે આ મનખો મળ્યો છે એ ભાવ હું કામ હારી જાવ છો? હે, હા, તમે કોઈ સંતના શરણે જઈ અને એની શાન સમજી હે સંતો જે માર્ગ બતાવે એ પ્રમાણે જીવન જીવી જાવ બાપ. હે, તો જ જીવન જીવ્યા કહેવાય, તો જ કાંઈક મળ્યું કહેવાય, તો જ આપણે માનવાનું કે આપણે માણસ છીએ. હે, બાકી તો જિંદગી તો કાગડા કુકડા પશુ પંખી પણ જીવીને વ્યા જાય છે, એ કોઈ જિંદગી નથી બાપ. હે, હા, જિંદગી જીવવી હોય તો મહાપુરુષો જેમ જિંદગી જીવી ગયા, સંતો જેમ જિંદગી જીવે છે એવી જિંદગી જો જીવી શકો તો જીવ્યા કહેવાય. હા, નકર નહીં. એટલે જીવવું હોય તો એવું જીવી લેવું. હા, જય હો. દેવંગી ધામે રસિયો રસિયો એ રામા પીરનો મંડપ મંડપ મીરા માએ રસિયો રસિયો એ રામા પીરનો મંડપ 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 અને મંડપમાં પધારા મીરા માએ રસિયો આયા એ રામા પીરનો મંડપ મંડપ. આપણે 2013 મંડપ કરવાનો છે ને 5મા મહિનામાં. અજા વાળી રસી છે, ધ્યાન દેજો. વાયકને વધાવી વધાવી બાપુ કૃષ્ણદાસ આજ આવ્યા. વાયકને વધાવી 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 એ બાપુ કૃષ્ણદાસ આવ્યા. અનયની ભેળા દયાલા બાપુ સેવાદાસ રે એ મીરા માએ રસિયો રસિયો રામા પીરનો મંડપ મંડપ. અજમલ ઘરે અવતર્યા નાથ તમે ભાંજ્યા મેળા ભગવાને કાજ. અજમલ ઘેરે અવતર્યા નાથ તમે અને ભાંજ્યા મેળા ભગવાને કાજ. સતીઓને તારવા ભક્તને ઉગારવા અરે આવ્યા છે દ્વારકાનો નાથ. સતગુરુ કૃષ્ણદાસ શરણે કહે વિનોદા તમારા શરણમાં અમને રાખજો મારા નાથ. ગાયકને વધાવી વધાવી એ અમર આજ આયા રે. વાયકને વધાવી એ માતા અમરમાં અને એની ભેળા
દાસ રે મીરા માએ રસિયો રસિયો